હવે ધીરે ધીરે ગરબા ખેલાવવા માટે આજનો દિવસ સારો રહેવાની શક્યતા છે. 30મી સપ્ટેમ્બરે લગભગ પશ્ચિમના ભાગોમાં દેશના વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ખંભાળિયા, જામનગર, જોડિયાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા છે. અને લગભગ પંચમહાલના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા છે. પરંતુ ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં આજે ખેલાવવા માટે સાનુકૂળ હવામાન રહેવાની શક્યતા રહેશે. જોકે બપોર બાદ ગાંધીનગરમાં પણ અમદાવાદ, ગાંધીનગરમાં હવામાનમાં પલટો આવી શકે. પવનનું જોર રહેશે. પરંતુ તારીખ 4-5માં બીજા ક્ષેત્ર મજબૂત બનશે. તેનો માર્ગ કે તેનાથી પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે અને તેની અસર ઉત્તર પૂર્વીય ભારતમાં આવવાની શક્યતા રહેતા ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. 7મી સપ્ટેમ્બરથી પશ્ચિમી હવામાનનું જોર પકડતા ધીરે ધીરે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેતું જોવા મળશે. 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેશે. આમ છતાં બંગાળ ઉપસાગરની એક પછી એક સિસ્ટમમાં આવશે, જેના કારણે વરસાદ આવ્યા કરશે.